મોડલ, વ્યૂ મોડલ અને વ્યૂ. ઓકે, જો હવે એક વસ્તુ સમજીએ આપણે. આ એક પ્રોજેક્ટ સ્ટ્રક્ચર છે એમવીવીએમ. મોસ્ટલી તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કામ કરો એમાં બધા આ સ્ટ્રક્ચર જ ફોલો કરે. ભલે તમે પીએચપીમાં કામ કરો યા નેટિવ એન્ડ્રોઇડમાં કામ કરો, બધા ડેવલપર આ સ્ટ્રક્ચર જ ફોલો કરે બીકોઝ આ સ્ટ્રક્ચરનો એક એડવાન્ટેજ છે. કન્સિડર કરો કે તમે એક સિમ્પલ સ્ક્રીન બનાવી, બરાબર, એક લોગિનની સ્ક્રીન બનાવી, બરાબર, એક રજિસ્ટરની સ્ક્રીન બનાવી, બરાબર. આનું આપણે આખું આ પ્રેક્ટિકલ જોયું. આ બે બટન તમે બનાવ્યા અલગ અલગ, બરાબર, ને આ બે બટન અલગ અલગ બનાવીને તમે ડિઝાઇનિંગ આપી, તમે ક્લાયન્ટને ડિલિવર કરે. ક્લાયન્ટ એમ કહે છે કે ભાઈ બટનનો જે બેકગ્રાઉન્ડ કલર છે તે બીજો કરી નાખો. હવે આખી એપમાં તમે બટન ધારો કે 50 જગ્યાએ યુઝ કરેલા હોય તો 50 જગ્યાએ ચેન્જ કરવા જવા પડે, જે પ્રમાણે અત્યારે આપણે શીખ્યા છે તે પ્રમાણે. પહેલો તો આ એક પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ, ધારો કે તમે એપીઆઈ થી આટલે ડેટા ડિસ્પ્લે કરાવ્યા, હવે આ સેમ ડેટા મારે બીજી જગ્યાએ પણ ડિસ્પ્લે કરાવવા છે, બરાબર. તો શું કરશો તમે? આટલે એપીઆઈ ને કોલ કરાવશો, મતલબ સર્વર પર એક કોલ કર્યો, ડેટા આવ્યા, ડેટા આટલે ડિસ્પ્લે કરાવ્યો. હવે બીજી જગ્યાએ મતલબ એક બીજું પેજ છે ત્યાં પણ તમારે ડેટા લાવવા છે, સેમ ડેટા સેમ જ છે, બરાબર. તો આટલે પાછું શું કરવું પડશે? પાછી એપીઆઈ કોલ કરવી પડશે. પાછી એપીઆઈ કોલ કરો એટલે સર્વર પર લોડ વધ્યો, સેમ જ તો ડેટા છે, તો ભાઈ બે વાર કોલ કરવાનો મતલબ શું છે? આ એક પ્રોબ્લેમ છે, બરાબર. બીજો એક પ્રોબ્લેમ શું થાય કે ફોર એક્ઝામ્પલ તમે એક લોજિક લખ્યું છે બધી જગ્યાએ ધારો કે સેમ ડેટા તમારે બે બે ત્રણ જગ્યાએ કોલ કરવા હોય તો તમે એટલી વાર સર્વર પર યા ફાયરબેઝ પર જાઓ. જેટલું વધારે ફાયરબેઝ પર રિક્વેસ્ટ થાય, જેટલી વધારે સર્વર પર રિક્વેસ્ટ થાય, એટલું યુઝરનું ઇન્ટરનેટ વપરાય. એનું ઇન્ટરનેટ જેટલું વપરાય એટલી એની બેટરી વપરાય, અને જેટલી બેટરી વધારે વપરાય ઓબ્વિયસલી એપ્લિકેશન તમારી અનઇન્સ્ટોલ થવાના ચાન્સીસ વધી જાય. સો આ બધી વસ્તુ બહુ ધ્યાન રાખવાની જ્યારે તમે એપ ડેવલપ કરો ત્યારે, કે મિનિમમ સર્વર પર રિક્વેસ્ટ જવી જોઈએ અને એકદમ સ્મૂથલી એપ ચાલવી જોઈએ. ઓકે, સો આ નાની નાની વસ્તુ બધી બહુ ધ્યાન રાખવી પડે. હવે બીજું એક વસ્તુ છે કે એક લોજિક તમે લખ્યું, એક કોડિંગ લખ્યું, એ તમે આટલે લખેલું છે, બરાબર. આટલે લખ્યું, આટલે એક્ઝિક્યુટ થાય છે પરફેક્ટ. હવે આ સેમ લોજિક મારે બીજી જગ્યાએ લખવું છે, તો પાછું ઓબ્વિયસલી તમે બે જગ્યાએ કોડ લખશો. એઝ અ ડેવલપર તમારું કામ વધે છે. ઓકે, આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે એમવીવીએમ. ઓકે, એમવીવીએમ નું ફૂલ ફોર્મ છે એમવીએમવી. આવી રીતના છે. મોડેલ જે ઓલરેડી આપણે શીખેલા છે, વ્યૂ મોડેલ અને વ્યૂ. સો આ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર કેમ આટલું બધું ફેમસ છે? બીકોઝ આની અંદર લોજિક અલગ થઈ જાય, મોડેલ અલગ થઈ જાય, મતલબ ડેટાબેઝ યા ડેટા સ્ટોરેજ કરવા માટેનું જે કોડિંગ છે એ બધું અલગ થઈ જાય, અને ડિઝાઇનિંગ અલગ થઈ જાય. સો વ્યૂ મતલબ ડિઝાઇન. સો બધું ડિઝાઇનિંગ તમારે આમાં કરવાના, લોજિક આમાં લખવાના અને મોડેલ અલગ બનાવવાના. આ એમવીવીએમ નું સ્ટ્રક્ચર છે. હવે આ સ્ટ્રક્ચર જો તમને આ સમજમાં આવી ગયું, એકદમ ઇઝી છે. જસ્ટ ખાલી બધું પાર્ટને અલગ અલગ કરવાના છે. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. કન્સિડર કરો કે તમે એક ઓનલાઈન શોપિંગની એપ્લિકેશન બનાવો છો. ઓનલાઈન શોપિંગની એપ્લિકેશન બનાવો છો તો એની અંદર ઓબ્વિયસલી હોમ પેજ આવે, લોગિન, રજિસ્ટર, પ્રોડક્ટ લિસ્ટ, પ્રોડક્ટ ડિટેલ યા કેટેગરી, ઓર્ડર, માય એકાઉન્ટ, આવા બધા પેજીસ આવે. તો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે લીપમાં ડાયરેક્ટ જ કામ કરતા હતા, એવી રીતના નહીં. ઓકે, લીપમાં તમારે પહેલા આપણે એક ડિરેક્ટરી બનાવીએ, વ્યૂઝ. વ્યૂઝ મતલબ શું? ડિઝાઇન, બરાબર. બધી ડિઝાઇનિંગ અલગ અલગ જગ્યાએ રાખવાની. ફોર એક્ઝામ્પલ એની અંદર પહેલા બનાવીએ ઓટ નામનું ફોલ્ડર, અને એની અંદર આપણે બનાવીએ લોગિન સ્ક્રીન, દેન રજિસ્ટર સ્ક્રીન. મતલબ શું? મોડ્યુલ વાઇઝ તમારે અલગ અલગ સ્ક્રીન, અલગ અલગ ફોલ્ડર મેન્ટેન કરવા. આનો મેઇન મતલબ આઈડો આ જ છે, બરાબર. તો લોગિનમાં બીજું આવે ફોરગોટ પાસવર્ડ. આઉટ વાળું મોડ્યુલ કમ્પ્લીટ થયું. હવે ધારો કે પ્રોડક્ટનું મોડ્યુલ છે, તો એના માટે તમારે અલગ ફોલ્ડર મેન્ટેન કરવાનું. સો પ્રોડક્ટની અંદર ધારો કે વ્યૂ પ્રોડક્ટનું તમારે પેજ આવવાનું છે, તો વ્યૂ પ્રોડક્ટ. પછી તમારે વ્યૂ પ્રોડક્ટ ડિટેલનું પેજ આવવાનું છે, તો વ્યૂ પ્રોડક્ટ ડિટેલ્સ, બરાબર. પછી માય અકાઉન્ટનું કઈ પેજ આવવાનું છે, માય અકાઉન્ટનું ફોલ્ડર છે, સોરી મોડ્યુલ છે માય અકાઉન્ટ. માય અકાઉન્ટમાં પાછું આટલે ધારો કે ચેન્જ પાસવર્ડ, પછી માય પ્રોફાઇલ. તો કહેવાનો મતલબ એટલો છે કે તમારે અલગ અલગ ફોલ્ડર્સ મેન્ટેન કરવા, બરાબર. આનાથી થાય શું? આનાથી તમને બહુ ઇઝી પડે ડેટા મેન્ટેન કરવા. સી, સો વ્યૂઝ,
વ્યૂઝ મતલબ તમારે લીવની અંદર એક અલગ ડિરેક્ટરી ક્રિએટ કરવાની અને એ ડિરેક્ટરીમાં ફોલ્ડર વર્ક જે પ્રમાણે તમારો મોડ્યુલ આવે છે એ મોડ્યુલ પ્રમાણે આટલે ફોલ્ડર મેન્ટેન કરતા જાઓ. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે આ MVVM નો ફર્સ્ટ પાર્ટ છે કે તમારે જે વ્યૂઝ છે એ અલગ અલગ જગ્યાએ મૂકવાના. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એક લોગિન અને રજિસ્ટર પેજ બનાવો. લોગિનમાં છે ઈમેલ આઈડી પાસવર્ડ અને જે બટન બનાવો ને એ કન્ટેનરથી બનાવો એટલે ચેસ્ટર ડિટેક્ટર મૂકવું પડે. અને સેમ ઓબ્વિયસલી સેમ બટન તમે રજિસ્ટરમાં પણ મૂકશો કેમ કે આખી એપની અંદર બટન્સ સેમ જ હોય. બરાબર, સો લોગિન એમાં ઈમેલ આઈડી પાસવર્ડ બટન અને નીચે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરો તો રજિસ્ટરનું પેજ ઓપન થાય. બસ ખાલી આટલું કરવાનું છે. હા, ટેક્સ્ટ બટન અને એની પર ક્લિક કરે તો સિમ્પલ તમારું એક નવું પેજ ઓપન થવું. ઓકે,